તો દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પણ હવે કે બિસ્માર બની ગયો છે। પહેલા ચોમાસામાં જ ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા છે, રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે, કોસંબા અંકલેશ્વર વચ્ચેનો રસ્તો બિલકુલ બેસી ગયો છે, રસ્તાની બાજુનું માટીનું પુરાણ પણ ધોવાઈ ગયું છે। એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા ચોક્કસ સેવાઈ રહી છે। રસ્તાના ધોવાણને કારણે વાહન ચાલકો પણ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। વાહન ચાલકોમાં સતત અકસ્માત થવાનો પણ ભય છે। ટોલ ટેક્સ આપવા છતાં વ્યવસ્થિત સુવિધાઓ નથી મળતી તેવો આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં પણ સામે આવ્યા હતા ભયાનક દ્રશ્યો। સારા હોય તો તમારો જે ડીઝલનો ખર્ચ છે સાથે સાથે તમારો જે સમય છે તે પણ બચત થાય છે। એમ તો પહેલા જ વરસાદમાં જે ગામડાઓના રસ્તા હોય છે, રાજ્ય ધોરી માર્ગના રસ્તા હોય છે તે ધોવાઈ જતા હોય છે, પણ અમે તમને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે તે એક્સપ્રેસ હાઈવે છે, જેની પર ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આપ હાલ જોઈ શકો છો કોસંબા અને અંકલેશ્વરની વચ્ચે જે રસ્તો આવેલો છે એ રસ્તો હાલ બેસી ગયો છે અને આ રસ્તાને કોર્ડન કરવામાં આવ્યો છે। ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરતા આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ડામરનો પટ છે તે આખો બેસી જવામાં આવ્યો છે અને આ જે રસ્તો છે તેને બેરિકેડ કરવામાં આવ્યો છે। ગઈકાલની વાત કરવામાં આવીએ તો ભરૂચ નજીક એક પિલુડા ગામ નજીક એક ટેમ્પો અકસ્માત થયો હતો અને જે એક્સપ્રેસ હાઈવેના જે સ્પાન છે તે બેસી ગયા હતા, તેને લઈને અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ જે વાહન ચાલકો છે તેમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે લોકોની સુખાકારી માટે રસ્તો બનાવવામાં આવ્યો છે, પણ અમે જે ટેક્સ ભરીએ છીએ તે પણ ટોલ ટેક્સ ભરીએ છીએ તે પણ અમારા પાણીમાં જતા હોય એવું લાગી રહ્યો છે। જે રીતે એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે તે રીતે એક વેટ ઉતારવામાં આવી છે એવું વાહન ચાલકો કહી રહ્યા છે। ત્યારે એક વાહન ચાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે બેસી ગયો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે અકસ્માતને લઈને જે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ છે પણ પેટ્રોલિંગ કરી રહી છે, પણ જે આ કામ છે તે જે રીતે ચોક્કસ કામ કરવાનું હતું એ થયું નથી અને પહેલા જ વરસાદે જાણે આ જે રસ્તો છે તેને બેહાલ કરી નાખ્યા છે। થોડા સમય પહેલા જ હમણે આપણા રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ જ રસ્તે આવ્યા હતા અને એક વિડીયો પણ એમણે એને પોતાના હેન્ડલ પર મૂક્યો હતો। ફૂલ સ્પીડે એમણે પોતાની ગાડી ચલાવી હતી અને પાણીનો ગ્લાસ પણ મૂકવામાં આવ્યો હતો। એ પાણીનો ગ્લાસ બિલકુલ પણ છલકાયો ન હતો કે ઢોરાયો ન હતો। ત્યારે નીતિન ગડકરીએ એમ કહ્યું હતું કે આ જે રસ્તો છે તે લોકોની સુખાકારી માટે આ રસ્તો સારી રીતે બનાવવામાં આવ્યો છે, પણ અત્યારે તમે જોઈ શકો છો આ રસ્તા પર ખાડા મોટા પાયે જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસથી વાહન ચાલકોમાં એક ભય છે કે અકસ્માત થાય એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત।